નમસ્કાર, આપનું સ્વાગત છે ગુજરાતનો અવાજ ચેનલ ઉપર અને હું છું આપની સાથે પત્રકાર કાજલ સુવા। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આપ સૌ જાણો છો કે કાલનું ખેડૂત આંદોલનની શરૂઆત થઈ ગઈ છે અને ખેડૂતોએ ખેતરમાં જ ધામમાં નાખી દીધા છે। ગેસની પાઇપલાઇન જે પસાર થઈ રહી છે, 32 ગામોને આ પાઇપલાઇન અસર કરવાની છે। હવે ખેડૂતો મેદાનમાં ઉતર્યા છે। મેં કાલે કીધું હતું ને આજે કહું છું, દેવભૂમિ દ્વારકામાં ભાગ્યે જ ક્યારેક એવી ઘટના બની હશે કે ખેડૂતોએ વિરોધ કર્યો હશે અને લગભગ આ ઇતિહાસમાં મને એવું લાગે છે, જ્યાં સુધી મને અનુભવ છે ત્યાં સુધી આવું આંદોલન દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોએ પ્રથમ વખત શરૂ કર્યું છે। ખેડૂતોએ ખેતરમાં ધામા નાખી અને કાલ આખો દિવસ એવું બન્યું કે આખો દિવસ એને જમ્યું નહીં, પાઇપલાઇનનું કામ બંધ કરાવડાવ્યું અને મોટી સંખ્યામાં હજુ એ ખેડૂતો અહીંયા બધા ઉપસ્થિત છે અને ધીમે ધીમે હજુ ખેડૂતો આવી રહ્યા છે। હવે ખેડૂત ભાઈઓની સાથે આપણે કાયમથી પ્રશ્ન હતો કે ખેડૂત ભાઈઓ આવે છે, બહેનો કેમ નથી આવતા? તો હવે દેવભૂમિ દ્વારકામાં બહેનો, દીકરીઓ બધાય ખેડૂત આંદોલનમાં જોડાવા માટે આવ્યા છે। મારી સાથે અહીંયા ખેડૂત બહેનો છે, આપણે એમની સાથે વાતચીત કરીએ। બેન, કેટલા દિવસથી આ બધા ખેડૂત ભાઈઓ હેરાન થાય છે? આજ જો 2-3 દી થી હેરાન થાય જ છે આમના કે આ માલ ઢોર ભૂખા તરહા હોય વા અહીંયા બેઠા સઈ 2-3 દી થી આમના છોકરા ભૂખા હોય અહીંયા બેઠા બધા કે આ મોઢે કોરિયો આવ્યો જાય છે તો જાવું ક્યાં અમારે? આજ રાતને દી આમાં મહેનત કરીએ છીએ તો હવે આજ વળતર કઈ દેવી નથી, પરબારી જીસીબી મેલી દેવા છે, એ આટલું રોકાય એને વાહે બીજું ડબલે રોકાય તો અમારા મહેનત કરી જાવું કે એકતા ભાગ્યા કરતા હોય માણસ તો કેમનું જાવું? એ સવાલ છે અમારો કે આ રોકાય। કેટલું નુકસાન કેટલું છે ખેતરમાં? ખેતરમાં જેટલું પડું આવે એટલું, વીઘો આવે પડા 2 વીઘા આવે ને 5 વીઘા આવે છે, એ બધી અટટલી જેવું પડા આવે એવી નુકસાન આવે। પડાને 2 ભાગ થઈ જાય તો આ ભાગે કેમ માણસ પછી પાણી પુગાડી શકે, કેમ કામ કરી શકે? નાલી થઈ જાય વચમાં તો માણસને જાવું કેમ? અમે ઘરમાં 14 માણસ થઈ અટાણે ભલે ભાગ્યું કે ઘરની જગા નથી, 30 માળ છે। જો આ નાલી પડે ને તો અમારે વાહ કઈ વધે નહીં, અમે હાથ પર થઈ જાય તો ભાઈ દીકરીઓ લઈ ક્યાં જવું? કે જવાય શું કરીએ? અમે બેઠા રડી બેઠા રાત્રે નિંદર જ કરતા, કોઈ ખાવું નથી ભાવતું, કોઈ કેવું કઈ જાય? અમે કોઈ સહાય કરે જો સરકાર તો ભલે, નકર કામ બંધ કરે। અમારા બચલા હમું જોઈ અને કામ બંધ કરાવે। અમારે સહાય નથી જોતી, અમારે મહેનતનો પૈસો જોઈએ, એનો કાળી બજારનો પૈસો અમારે જોતો નથી। અમે આ જમીનમાં મહેનત કરીને એ પૈસો અમારે જોઈએ, અમને આ જમીનની મોહમું લેવા દઈએ, બીજું અમારે એનું કંઈ જોતું નથી। એનું તો કારું નાનું મારે છોકરી કયું લીટા ના કરવા દો, 3 પોલીસ ખાતાનું બરકાવી લીધું। પોલીસ ખાતું આવીને કે કરો લીટા હે કે ભર માંડવીમાંથી ગાળામાંથી હાલ્યા, પોલીસ ખાતું સીધું આવેલું, કારણ કે અમે ગરીબ માણસ છે, એ હરીવત છે। હરીવતને બધા હોય, ગરીબનું કોઈ ના હોય। ગરીબનું કઈ આવે, જે મતદાન આવે ને તો ગરીબની સહાય કરવા આવે કે હાલો હવે મત કરો, તો આજ કેમ કોઈ નથી આવતા? વડા છે હવે કોઈ આયરનો દીકરો ના આવ્યો ચૂંટણી લડે એમ, કેમ નથી આવતા ગરીબ જોવા? આવવું જોઈએ, આજી ને બદલીઓને આવવું જોઈએ કે આ તો ગરીબ માણસ છે, હરીવતની તો બધા સહાય કરે, ગરીબની કરે કોઈ? મા દીકરા 2 ને 3 કેન્સર છે, જે દીકરો કાલ પેટ્રોલ ચારી બાલો દીકરો છે, આ 75 છે મારી, અમે ક્યાં જાય? 30 માળ છે, જો વચમાં નાલી પડે ને તો અમારે વાહે કઈ ના વધે, ખૂણા કચકા વધે, તો શું કરીએ? અમે અમારેથી સરકાર આગે પુગાતું નથી। અમે કોઈ દી સરકાર ઊંચું ઉપાડીને કોઈ દી અમે જોયું નથી। પોલીસ ખાતું આવી અને પરબારું એનું બોલ્યા, ગરીબ માણસનું કંઈ બોલ્યા નહીં। કે વાત સાચી કે તમારી કે આવી માંડવી આજ 2 મહિના છે માંડવીમાં મારી બહુ દીકરીઓ કામ કરે કે તમારે ત્યાં માંડવી ખૂંદાય નહીં। મેં હાથ જોડ્યા, ભાઈ મેં કે માંડવી ખૂંદો નહીં, અમારો આમાં રોટલો છે। તમે આમાં પોલીસ ખાતું થયું, તમે મહેનત કરી તો નોકરી દઈ ને, તો અમે આમાં મહેનત કરી તો આ છોટા થયા, રોગા છોટા નથી થયા ને, થાય રોગા છોટા કે પાઈને થાય। મેં તો વરસતો ને એક મેં નથી વરસતો અને એક આ રૂઈઠા બધા, તો હવે ખેડૂને જવું તો ક્યાં જવું? જવાય અમારાથી ક્યાંય? એ વાત છે અમારી, અમારે એનો પૈસો નથી જોતો, અમારી મોહમ લેવાથી ભલે જમી અમારે ના હોય કઈ નહીં, અમે મહેનત કરી, જાત મહેનતથી 2 મહિના થયા દિન રાત અમે એમાં મહેનત કરી, પાણી વાળી, ખાતર નાખ્યા, દવાઓ છાંટ્યું, 2-3 હજારના બી લઈને વાવ્યા વીઘે, તો હવે અમારે શું કરવું? શું રસ્તો લેવો?
તો વડીલું ને અમારે હાયરું છે ને એટલે વડીલું ના જવું જોઈએ, વડીલું ને બહાર ના જવું જોઈએ એના પાસે કે ભાઈ તમે શું માંડ્યું આજ ખેડૂને આજ આ 4 મહિનાની મહેનત જાય એમાં. તો બધા હેરખા નથી, બધા હેરખા માણસ છે. તો હવે એ અમારો સવાલ છે, અમારે એનો રૂપિયો નથી જોતો, અમારે આ મોહમ લેવી મહેનત કરીને, અમારે મહેનતનો પૈસો ખાવો, એનો કારી બજારનો રૂપિયો અમારે નથી જોતો. એ વાત છે અમારે. મારી પૂનમબેન આજ આવ્યા નહીં, પૂનમબેન આજ આવવું જોઈએ, પૂનમબેન ઓલા છે ને તો ગરીબ ને કોણ હોય, કોઈ કોઈ ના હોય. મત કોને આપ્યા હતા? મત તો ભાઈ છોકરાને જાતા ભાઈ એને ખબર હોય, હું તો મારા દુઃખ પૂનમબેન ને આપ્યા હતા ને મત? ઘણી વાર આપલ છે ને, બધાને આપલ છે ને. પૂનમબેન આયર ની દીકરી છે તો આયર ને જ આપે ને, બીજા ને આપે કોઈ? તો આજ આયર ની દીકરી હોય ને તો આયર નો સહાય કરવો પડે, ન કરવો પડે તો અમારા ઘણા વડીલું છે એમાં આયર ના દીકરા હે ને તો કોઈ કોમ નથી આવતા આજે. અને બધા જાણે બધા ગરીબ ને ઘેર ચા પીવા જાય છે, ગરીબ ને ઘેર વડીલું આવે ને પસાર કરવા તેથી ગરીબ ને ઘેરે ચા પીવા જાય. તો આજ કેમ નથી આવતા કોઈ કે ભાઈ આ તમારા તો રૂપિયા છે, એને પાસે રૂપિયા નથી, રૂપિયા વગર કઈ થવાનું નથી. તો એ પોલીસ ખાતું આવી એના હમું બોલ્યું, કોઈ ગરીબની સહાય ના કરી. હું તેથી જ કહેવા નથી, મારા દીકરા મને ના પાડી કે માં તમારે કઈ બોલવું નથી, બોલ્યો ને લઈ જા, મારે મેં ગેર શબ્દ નથી બોલવો. હું હાથ જોડીને કહું અમારી મોહમ ના બગાડો, અમારી આ પરવેહાની મહેનત છે ને બગાડો ને, એ અમારી તમારી પાસે વિનંતી છે. મારા દીકરા કે માં તમારે નથી બોલવું, જવા તેથી લીટા ના કરે. જો કોઈક બોલ્યા જ ને તો લીટા કરવા ના આવત તો આઝાદી લાવત, ખેડૂત ના આવત. તો કોઈ બોલે ને કોણ બોલે, તેને માથે પડી હોય ભોગવે. જો ના આવે ને તો આ આવે નહીં અઢારા ભરસુમાં ઉનાળો આખો પડ્યો તો કોઈ ના આવ્યા, આખો ઉનાળો 4 મહિના પડ્યા જ ના આવ્યા. ઘઉં ઉભા હતા ને તેથી આવ્યા, તેથી અમે લીટા ના કરવા દીધા કે ભાઈ અમે ઘઉં કાઢી લઈને પછી આવજો. ત્યાં 4 મહિના કોઈ ના આવ્યું, ત્યાં માંડવીના છોટા થયા ને ત્યાં આવીને ઊભી ગયા, ગાડીઓની હળે રાખી બોલી દીધી, ફરિયામાં ગાડીઓ લઈને પડ્યા આવે. તો અમે કહીએ અમે તો આપણે તો બી અમે અભણ માણસ થઈ, અમે કિલ્લા પાસે જઈને રાવ કરીએ, કોઈ આપણું હોય ઈરાણે તો પોલીસ એની જ છે, એને ખીચા ભરીએ એની, એને બહાર નાણું છે, આપણા બહાર નાણું નથી. આપણી તો મહેનત છે, મહેનત કરીને રોટલો ખાઈએ. બસ અમારે એક જ ચાહ છે, અમને આ મોહમ છે ને અમારી મોહમ લેવાથી, અમારે એનું કારું નાણું જોતું નથી, અમારે એનું કંઈ જોતું નથી. એક માગ છે અમારે, કામ બંધ કરે, વાડીમાં વાડી બગાડે ને એ કામ બંધ કરી દે, બીજું અમારે કંઈ એનું જોતું નહીં, એનું નાણું અમારે નથી જોતું. એક જ વાત અમારી. મારી તમારી ઉંમર કેટલી છે? મારી ઉંમર 60 મોઢામાં કેન્સર છે, ઓપરેશન કરાવેલ છે, 6-7 લાખનો ખર્ચો કર્યો, રાજકોટનો પ્રાઇવેટમાં ઓપરેશન કરાવેલ. મારા દીકરાની મજા નથી, પણ હું કરી આ પેટ કરાવે 30 વર્ષ છે, બધું છે માજીને, ડાયાબિટીસ છે, કેન્સર છે, બધું છે માજીને. ક્યાં જાય થીગરા દીધા બધા. આજ અમારે એવડી મોહમ તમે અમારી માંડવી એકવાર જોઈ આવો કે અત્યારે અમારે છોટું ઉપાડવું ને તો અમારો જીવ ના હાલે. 2 મહિનાથી અમે માંડવી વાહન દિન રાત ખુશે મારી પરજા વરે, પાણી પાયા, દવાઓ છાંટ્યું, ખાતરું નાખ્યા, બેહણ વાવ્યા, અને આજે છોટા ઉપાડવાનો મને જીવ હાલે. તમે જાજો જોઈ આવજો, જોઈ ખબર પડે કે સાચું છે આ ખેડૂત. 2 મહિના થયા, હવે 2 મહિના રહીએ તો અમારે અમે માંડવી પાકી જાય. અમારી આ વાડીડો વરાતો નથી, પાણી છે તે અમે પાકવીને માલનું અમારું નભા કરી લેવું. અમે બીજું અમારાથી કંઈ થાય એમ નથી. અમને બોલી તો પોલીસથી કે ઉપાડી લે, કોઈ નહીં ઉપાડે, કોઈ નહીં. હા તો તમે તમારા હક માટે લડો છો, તમે કઈ ખોટું નથી કરતા. ખોટીનું અમારે ખોટું નાણું જોતું નથી. એમ કે અમને સહાય દો, સહાય ઊંધી અમને 5-10 હજાર રૂપિયા 5-10 હજારની દવાઈ ના થાય તો આવી મારી દીકરીઓ પોતાની 2 મહિનાથી એમાં નેત કાઢે, દવાઓ સાથે અટાણે જો નેતથી નથી ખોભાએ મૂકીને અમારી બેગીઓ આવી કાલની રડતી ગયું. એ કે આ તમારે માંડવી ઉપાડવી જોઈએ, કે વધીમાં આવડી માંડવી ઉપાડતા કે શું કરી બાપ કે આપણાથી શું થાય? કોઈ માણસ સહાય કરે ને કોઈ આવે તો આપણે કરી શકીએ, ને શું કરી શકીએ? કે મહેનત નથી કરવી, અમે ઈ કે ઉપાડી નાખીએ માંડવી, મહેનત નથી કરવી તો વડામાં કે મહેનત તા કરો, ઈ કે આપણે બનતી કોશિશ કર્યું, રોકાહે તો રોકવી દે. હું ઈ સવાલ છે.
હજી મારી કેટલાય તમે વડીલ છો તમે સલાહ દ્યો તો કદાચ બેનો સમજે હજી કેટલા એવા બેનો છે કેમ કે 29 ગામ આપણા દ્વારકાના છે 3 ગામ જામનગરના તો ટોટલ 32 ગામ થાય 32 ગામની બેનો આવે ને તમારા જેટલું બોલે તો ઘણો ફેર પડે તો કેમ બેનો આવતા નથી જેટલા બેનો આ તમારો વિડીયો આજે લગભગ બધા બેનો જોશે આપણા જિલ્લાના જેટલા બેનો છે એ બધા જોશે તો એ બેનોને હવે તમે શું કહેશો કે અહીંયા આવવા માટે અમે કઈ આવો આવો ભેગી થાવ બાયું કે બાયું આ કામ રોકો આપણે એનું નાણું નથી જોતું એનું કારું નાણું છે ને એ જોતું નથી બધું આપણો આયો દાયરો છે ને અહીંયા આવીને બધાની સહાય કરે એક અમારો ઈ સવાલ છે બાકી એકલા માણસથી તો કઈ થવાનું એકલા નથી ઉપરામાં લઈને ઉડાડી દી મારા દીકરાને તરત એમ કહ્યું કે વખડી કે ગાડીમાં રાખી લઈ બોલ્યું એટલે પોલીસે એવું કીધું એમ કીધું બાઈ જણે કીધું કે કરો લીધા એ કે મને ના જવા દીધી મારા છોકરા એમાં તમે અહીં આવજો એ કે ગાડીમાં નાખી લે મેં કાકા વગર કઈ ગાડીમાં નાખી લે આપણે હદમાં ઉભી એને હદમાં નહીં ઉભ્યું અને પોલીસ ખાતું અહીંથી અમને પહારું પડ્યું આ હેઠે નીકળ્યું ગારામાં એમાં પાણી પાયેલ ગારામાં પોલીસ ખાતું પડ્યું કારણ કે ગરીબ માણસ છે કોઈ આને કેવા વાળું છે નહીં ગરીબની કોણ સહાય કરે કોઈ ને આવીને ફરવાળા લીટા કરવા માંડ્યા કરીને હર રાત નીકળી ગયા લીટા કર્યા એટલે વીઘો જગા લઈ લીધી આથી જાય ને 6-7 વીઘા જગા નીકળી જાય 2 વાગો રોગા 3 દીધી કેટલી જમીન છે મારી અમે 40 વીઘા વાવી ભાજરની વાવી 35 વર્ષથી વાવી જાય તમારી કેટલી છે અમારે અહીં નથી જગા જ નથી તો બાપ અમે આટલું રડી એ નથી ને તઈ કોકના ગોળાપા કરી કે મારા આ છોકરાઓને જલમે બધાનો અહીંયા છે એના બાપ અવડા હતા તે દિન અમે આવતા હવે આજે હવે સવાલ આવીને ઊભી ગયો અમે મહેનત કરીને ખાઈ જઈ અને ખાવા દેતા નથી મહેનત કરીને પગભર થયા નકર હાથી પા કરતા એ અમારા કાકા થયા ને ઘરવાળા છે હાથી પા કરતા તો મહેનત કરીને માલ ઢોર વધાર્યા અને એને રોટલો કર્યો એ બધું કર્યું હું કે માજન તો આવે નહીં એમ કહી દીધું માંડવી ઉપાડ્યો તમારા સહાય મેં કીધું જાય સહાય અમને શું દે અમારે એની વર્તન નથી જોતી અમને આ મોહમ લેવા દે અમારે એનું કારું નાણું જોતું જ નથી કંઈ અમે મહેનત કરી અને મારી પ્રજા નથી એમાં મહેનત કરીને ભાળવા અમારે એ અમારી વાત છે બાકી કોઈને સહાય કરી હોય ને કોઈ બેનું દીકરીઓ આવે બે તો અમારી માગ છે અહીંયા બેનોએ આજે દેવભૂમિ દ્વારકાની બેનોએ અને સમાજને ગુહાર લગાવ્યો છે 18 વરણ આમ તો ખેડૂતનું કોઈ સમાજ કે હોતો નથી કે ભાઈ બધા ખેડૂત છે ના કોઈ કાઠી કે દરબાર કે ગઢવી કે ચારણ કે આહિર કે કોઈ જ્ઞાતિ નહીં માત્ર ખેડૂતની વાત છે તો દેવભૂમિ દ્વારકા જિલ્લા અને જામનગરના ખેડૂતોને માડી આહવાન કર્યું છે બેનોને આહવાન કર્યું છે કે બધા બેનો અહીંયા આવો અને ખેડૂતના હકની લડાઈ છે તમે વિચાર તો કરો 32 ગામો છે 32 ગામોની બેનો આવે આપણે તો દેવભૂમિ દ્વારકા ભગવાનની દયા છે એવડી ઉનાળામાં એટલી સપ્તાહો થતી હોય એટલા ધાર્મિક પ્રસંગો થતા હોય સેવાના કાર્યો થતા હોય છે તો ત્યારે આપણે બધા બેનો જઈએ છીએ સપ્તાહમાં જતા હોઈએ કોઈ હવન હોય કે કોઈ સેવાનું કામ હોય તે મોટી સંખ્યામાં બધા બેનો જઈએ છીએ તો આજે આ તો આપણા માટેનું છે અને આપણી ફરજ છે આજે નહીં આવે તો આપણે ક્યારે આવશું તો આજે આ બધા બેનો આવ્યા છે તો તમે આવો અહીંયા કઈ મહેનતનું કે બીજું કઈ આપણે તો ખેતરમાં એવડી મહેનત કરીએ તો અહીં તો ખાલી તમારે બેસી બેઠા એ આપણા ભાઈઓ છે ને બે દીકરા હે બીજું કઈ નથી ને આ ભાઈઓ છે દીકરા હે દીકરા માપત છે બધા છે તો આપણે બીવાની શું જરૂર છે આપણે ક્યાં કોઈને ગાળું દેવી કોઈને લાકડીનો ઘા કરવો કે કંઈક બોલવું છે આપણે સીધી રીતે બોલવું અમારી મહેનત છે અમને અમારા ખેતરમાં મહેનત કરીને અમને ખાવા દો આટલી માગ છે અમારી કે અમારે કોઈનું આમ મારવા કૂટવા નથી કે પોલીસ વાળાને ગારું દેવી કરવું નથી તો ગારું દેવી હોય તો તે દીને આવડી પોલીસ ઉભીને વાહ લીટા ના કરાવે તો એને કહેવું જોઈએ ને કે ભાઈ આ ખેડૂતની એવડી મોહમ છે 3 મહિનાથી આ કૂચે મળે તો તમે લીટા બંધ કરી દો આ આવ્યા ભેગી પોલીસ એમ જ કીધું કે લીટા ચાલુ કરો એટલે 10 માળાનું ધારું એમને પહાડું પડ્યું મેં અહીંથી કીધું કે આ માલ બાંધ્યા ને એની હાયું લાગ્યો એ ધ્યાન રાખજો માલની આયુ લાગીએ કે મારી દીકરીઓ કામ કરે થાય તમે પહાડા પડ્યા તો કેમ ના કોઈ બોલ્યા તો મારા દીકરા મને ખીજાણા કે માં તમે બોલો નહીં તમને બોલ્યો ને એટલે ઉપાડી જાય અમે ભલે ઉપાડી જાય મને ઉપાડી જાય ને એટલે બધા આખા ઘરને ભલે લઈ જાય ને રોટલા દે બાકી હકનું તો અમને ખાવા દે ને અમારે એનો હકનું નથી જોતો અમારે હકનું જોઈએ એ અમારી વાત જ છે કે અમારે હકનું ખાવા દઈએ અમને બીજું તો અમારાથી કઈ થાય એમ નથી બાપા 3 રાત સુધી અમે કૂટા નથી
ખાવા બે કોરી ઉતર કે આવી મોહ જાહું ક્યાં જાવું હવે એક વાલીડો વરિયાની અને માન કરીને કર્યું કેમનું અમારે જવું ગજુવાન દીકર્યું છે ક્યાં જાય ઘરના ભેગા હોય તો આલો ત્યાં જઈને પે રડો નહીં માડી. અને જેટલું હજુ વિનંતી કરું છું કે આપણે ધાર્મિક પ્રસંગોમાં સેવા કાર્યોમાં બહેનો બહુ જાય તો અહીંયા આવીને ભજન કીર્તન કરો. આ એક સેવાનું કામ છે. કેમ નથી આવતા તમે? મારો પ્રશ્ન હંમેશાથી કાયમથી રહ્યો છે. મર્યાદા ખૂબ જરૂરી છે. મર્યાદા ખૂબ જરૂરી છે. મેં ક્યારેય નથી કીધું કે હું આ સમાજમાંથી છું કે આ સમાજમાંથી છું, પણ આજે કહું છું હું એ જ સમાજમાંથી છું જે આ બેન છે. પણ હું નમ્ર અપીલ કરું છું, મર્યાદા ખૂબ જરૂરી છે. ખૂબ એટલે ખૂબ જરૂરી છે. મર્યાદા વગરનું જીવન નકામું છે. પણ જ્યારે ખોટું થતું હોય ને તમે અવાજ ના ઉઠાવો ને તો એ ખોટું છે. મર્યાદામાં રહીને તમારે અવાજે ઉઠાવવો જ જોઈએ. અને આજે નહીં બોલો તમે. જો આ કેમેરામેનને વિનંતી કરું આ બતાવો. આ મગફળી તમે જોઈ શકો છો. આ 2 વીઘા જેટલી મગફળીને આખી ખેડૂતોની ટોરી નાખી. અત્યારે 2 મહિનાની મગફળીમાં ટ્રેક્ટરો હાલે છે. આ પાઇપલાઇનનું કામ અહીં ચાલે છે. આ પાઇપલાઇનના કામના કારણે ખેડૂતોને ઊભા પાકમાં પણ જેસીબીઓ હાંકવામાં આવ્યા છે. એના વિરોધમાં ખેડૂતોએ કાલનું દેવભૂમિ દ્વારકામાં આંદોલન શરૂ કરી દીધું છે. દાતા ગામની આ સીમ છે. અહીંયા ખેડૂતો આંદોલન ઉપર સ્વયંભૂ રીતે બેઠા છે. બિનરાજકીય આંદોલન છે. કોઈ પાર્ટી કે કોઈને નેતાઓને આવવું હોય તો પોતાનો ખેસ સાઈડમાં મૂકીને, લગભગ જો કે કોઈ આવ્યું જ નથી હજી સુધી એ રીતે પક્ષ પાર્ટી લઈને સ્વયંભૂ રીતે ખેડૂતો બધા બેઠા છે. બિનરાજકીય આંદોલન છે એટલે કોઈ પક્ષના રોટલા શેકવાની વાત નથી. ખેડૂતોના હકની વાત થઈ રહી છે. કાલે પાલભાઈ અને આમ આદમી પાર્ટીના કેટલાક નેતાઓ આવ્યા હતા. એ પણ સાઈડમાં ત્યાં શેઢે ઊભા હતા. એણે પણ ખેડૂતોએ વાત કરી કે અમારે બિનરાજકીય લડત કરવી છે, જેથી મુદ્દો ડાયવર્ટ ન થઈ શકે. અને ક્યાંક ને ક્યાંક સત્તાકીય પાર્ટી કે કોઈ પણ પ્રશાસન એમ ન કહી શકે કે ભાઈ આ તો વિપક્ષનું આંદોલન છે કે આમ છે કે આમ છે. ખેડૂતોના હકની વાત છે અને ખેડૂતો હક માગી રહ્યા છે. ભીખ નથી માગતા, એમનો હક માગે છે. આપણે માજી સાથે વાત કરી, તમે જોવે એની હાલત કે એને કેન્સર છે. એની પોતરીઓ એટલા દિવસથી એમણે કીધું કે બેન અમારે નિંદામણનું અત્યારે કામ હાલતું હતું. બધું કામ મૂકીને આવ્યા છે. 30 જેટલા ઢોર છે. આ બધું કામ કઈ સહેલું તો નહીં હોય. માણસ ઘરમાં 3 દીકરા છે, 3 દીકરાની વહુ છે, 3 ને 2 છોકરા છે, 14 માણસ એકાંત થઈ તો એટલે મૂકીને અમારે કામ કરતી આ દીકરી ભૂખી જાય તહેવાર આવ્યું તો અહીંયા આવી કે વડીમાં અમારે આવ તો હું કરી કે હક હારું થઈને આવી ને કોક હારું થઈને આવવું પડે. આપણા દીકરામાં લડાઈમાં ઊભા હોય આપણા બધે હારું ઊભા ને સૈનિક ઊભા એ બધે હારું ઊભા ને તો આપણે કોક હારું થઈને આવવું પડે. પણ આ અમે બીકડા માણસ રહ્યા બી તે એટલે આવીને હાથના પોલીસથી બી કે આપણાથી કંઈ નબળું બોલાઈ જાય તો પોલીસ લઈ લી. હવે નકે તેથી હું આવ્યા હતા ને 6-7 જણા મારા ભેગા હોત ને ત્યાં બેસી ગયું ને તો લીટા ના કરી હગે તો પોલીસની બાયું હતી ભેગી તો એ આગી ઊભી રહ્યું પડે. એક શબ્દ આપણે માટે ખેડૂત માટે બોલ્યું નહીં કોઈ, કારણ એના ખીચા ભરાઈ ગયા હોય. એના તો એનો નોકરીનો સવાલ, એમ જ કહેતી અમારે નોકરીનો સવાલ છે તો અમારે કંઈ આમાં સવાલ નથી. અમે આમાં મહેનત નથી કરી, કંઈ મહેનત કરી છે. આ છોટા થયા ને છોકરું ઉજેરી ને એમાં છોટાઓને ઉજેરવા પડે. આપણે એને પાણી પાવું, એને નેતું, ખાતર નાખવું, બધું કરવું પડે ને કંઈ થાય નકર નથી થતું કંઈ. તો આવી રીતે પોલીસો આવીને કંઈ બોલે નહીં, નીલાકોર બોલે, રૂપિયાવાળા કોરા. ગરીબનું કોણ છે? અટાણ કોઈ છે? ગરીબ માણસનું કોઈ નથી. જેને રૂપિયા હે ને એના હે. એ સરકાર રૂપિયાવાળાનું છે, ગરીબનું નથી. ગરીબનું કઈ થાય? જેને મત જોતા હોય ને તેથી ગરીબને ઘેર ચા પીવા આવે. તેથી અમારા નાતીલા ઊભા હોય ને એ આવે છે કે મત દેજો. કેવા સારું મત દઈએ આપણે. આપણા ધારાસભ્ય કોણ છે તમને ખબર છે? મને કઈ ખબર ના હોય બાપ. હું એક મારી વાડીમાં જોઉં, ક્યાંય હું જાઉં ને હું અભણ માણસ. હું કોઈ દી ક્યાંય આવું બોલી નથી. હું ના જાઉં ક્યાંય સપ્તાહમાં ક્યાંય કોઈ દી મારા ઘર સિવાય નહીં. મારા 6 વર્ષ ત્યાં મોઢાનું ઉપર છે. 6 મહિને રાજકોટ બતાવવા જાય પ્રાઇવેટમાં તો મારા દીકરાઓને ખર્ચો આવતો હોય. મહેનત કરે દીકરા વાળા 8 દી 10 લાખનો ખર્ચો કર્યો. હિમાલયમાંથી અમે દવા લીધી. મહેનત કરી કે મારા દીકરાને 2 વ્યા છે. એને મેં મારી જિંદગી દીધી છે કે ભગવાન આમાં હાથ જોડ્યા કે ભગવાન મારા દીકરાનું દુઃખ મટી જાય અને મને ભલે દુઃખ થાય. મેં બધું કરી લીધું કે મારા દીકરાને મેં જિંદગી દીધી છે. તો 2 જણા એક ઘરમાં હોય, મહેનત કરી તો 2ના ખર્ચા કાઢવા હલબા છે કે ખાવું કે આ દવાનું કરવું. આ ઓપરેશન કાઢવું પછી અમને મહિનો દી તમે બાંધીને થતી અમે
રાજકોટ જતા નાકમાં નળી હતી, નળીથી ખવડાવતા પીવડાવતા. તો આજ 5મું વરસ હાલે ઓપરેશન થયું ને તો હજી 6 મહિના અમારે જવું પડે, 2-3 હજારનો ખર્ચો આવે. મજૂરી કરી અને કેવી રીતે અમારે કરવું? વહમું છે શું કરી બેન કે પરજા જો ક્યાંક કમાઈને આગળ આવે તો છતાં આવું આવીને ઊભી જાય. એ માડીના આંખમાં આપણે આંસુ જોયા અને બેનોને હજુય વિનંતી કરું છું કે તમે વિચાર તો કરો, 32 ગામો છે, 32 ગામોમાંથી ખાલી 5-5 બેનો આવો તોય કેટલું થઈ શકે એમ છે. અને અહીંયા આવીને તમારે કાંઈ મહેનત નથી કરવાની, શાંતિથી બેસીને ભગવાનના નામ લ્યો, ભજન કીર્તન કરો. અને તમે જોયું જ છે ને સાણંદના એ આંદોલનો જોયા કે ત્યાં મોટી સંખ્યામાં બહેનો હતી, ભાઈઓ કરતાંય ડબલ બહેનો હતી ત્યાં. ધોળકાના આંદોલનો જોયા આપણે. તો તમે કેમ નથી આવતા? મારો સવાલ એ છે કે આ બધા માળીઓ આવ્યા, આ બધી બહેનો દીકરીઓ જો આવી શકે તો તમે કેમ ન આવી શકો? આ દરબારની દીકરીઓ છે, 5 બહેનો છે. તો એ ખંભાળિયેથી એનો બાપુ અહીં લેવાના કે દરબારની દીકરીઓ ઘરની બારીઓ ના નહીં, કારણ કે આજે એનો રોટલો આમાં છે. એનો બાપ એક કમાતો અને બધાને ખવડાવતા. તો આજે એની જગા 6 વીઘા વહી જાય તો આ દીકરીઓનું શું કરવું? એને 6 વીઘા જગ્યા તો 6 વીઘા વહી જાય, અમને વચમાં પડવો પડે 6 વીઘા મોમાં આવે વધે કઈ. તો આ દીકરીઓને એ નથી શકે, અમે હતા મૂલે જાય, એની દીકરી મૂલે ના જાય શકે. તો એને શું કરવું? એને ક્યાં રસ્તો લેવો? ક્યાંય જવા હે નથી, ક્યાંય દીકરીઓ મૂકવા. તો આ બધા એવા હાલ ને કે દરબારની દીકરી કોઈ દી હેઠે ના આવે. આપણી આયરની દીકરીઓ તો કામ કરતી હોય ને, તો એ આજે ભાઈ દરબારની દીકરીઓને લઈને આવ્યો કે આપણે કંઈક માગ પૂરી થાય તો આપણે જમીનનો રોટલો બચી જાય, એટલે એ લઈને આવ્યા. દ્વારકા જિલ્લાની બહેનો જેટલું બને એટલું આહિર સમાજની બહેનો, ગઢવી સમાજની બહેનો, દરબારની અને બધા જ, હું તો બધા 18 વર્ણને કહું છું કે જે કોઈ લોકો આ સેવાનું કામ છે, આપણે સપ્તાહમાં જાતા હોઈએ તો એ ધર્મનું કામ છે, એમ આ એ સેવાનું કામ છે. આજે જેટલું બને એટલું ખેડૂતોની મદદે આવો, ખેડૂતોની વારે આવો અને ભાઈઓ પણ ખેડૂતોની વારે આવો. કેમેરામેન રાજ પરમાર સાથે હું પત્રકાર કાજલ સુવા. આપ જોઈ રહ્યા હતા ગુજરાતનો અવાજ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના દાતા ગામની સીમમાંથી.